હેલો ફ્રેન્ડ્સ, મોમ્સ કિચન વેરાયટીમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી, ક્રિસ્પી દેશી ચણાની ટિક્કી કે તેને 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. સૌપ્રથમ જે દેશી ચણા આવે છે તેને 2 થી 3 વાર ધોઈ અને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા હતા. હવે તેને મિક્સરમાં લીલા મરચાં, આદુ, લસણ નાખી અને કકરું ગ્રાઇન્ડ કરી લઈશું. આને એકદમ લીસું નહીં પણ થોડું કરકરું આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આ મિક્સરને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેવું. તેમાં 1/2 કપ રવો અને 1 ટેબલસ્પૂન ઓઇલ નાખી અને બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં ચપટી હિંગ, ગરમ મસાલો, મરી પાવડર, જીરા પાવડર, અજમો નાખી અને મિક્સ કરી લેવું. ત્યારબાદ લીલા ધાણા નાખી અને બરાબર મિક્સ કરી લેવું. હવે તેને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખો. 10 મિનિટ બાદ હવે તેમાં તલ નાખી અને મિક્સ કરી લઈશું. અને હવે છેલ્લે મીઠું એડ કરીશું જેથી ખીરું લૂઝ ના થઈ જાય. બરાબર મિક્સ કરી લઈશું. હવે તેમાંથી મીડિયમ સાઇઝના ગોળાવાળી અને બધી જ ટિક્કી તૈયાર કરી લઈશું. આ રીતે બધી જ ટિક્કી તૈયાર કરી લઈશું. આ ટિક્કીને આપણે ડીપ ફ્રાય નહીં કરીએ પણ સેલો ફ્રાય કરી અને ધીમા તાપે એકદમ ક્રિસ્પી તળીશું. 2 મિનિટ પછી બધી જ ટિક્કીને આપણે ટર્ન કરી લઈશું. હવે આ બધી જ ટિક્કીને ફરીથી ધીમા તાપે 3 થી 4 મિનિટ સુધી ફ્રાય કરીશું. ફરીથી હવે આ ટિક્કીની સાઈડ ચેન્જ કરી લઈશું અને ફરીથી તેને ધીમા તાપે આપણે ફ્રાય કરીશું. આ ટિક્કીને ક્રિસ્પી બનતા ફ્રાય થતાં 10 મિનિટ લાગી છે અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. આ ટિક્કીને ટોમેટો કેચઅપ, ગ્રીન ચટણી કે દહીં સાથે ખાઈ શકાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ, શેર એન્ડ લાઇક માય વિડીયો.